અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 4, આમનોંધ એટલે કે જર્નલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ એન્ડ મનોજ સર પ્રેઝેન્ટ્સ a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો, જેમનો વિષય કોડ છે 154, બરાબર, એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 17, 17મો લેક્ચર આવી ગયા છીએ. ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 આમનોંધ એટલે કે જર્નલમાં આજે આગળ વધીએ. ઉદાહરણ નંબર 12, પેજ નંબર 82 ઉપર આપણે જોઈ રહ્યા હતા, જે કન્ટિન્યુ કરીએ છીએ. 18 તારીખ સુધીના વ્યવહાર જોઈ લીધા છે. 19 તારીખથી જોઈએ. રોયલ સ્ટોર્સને રૂપિયા 100 વટાવ કાપી ચૂકતેના હિસાબે ચેક આપ્યો. બરાબર, તો રોયલ સ્ટોર્સને 100 રૂપિયા વટાવ કાપી દીધો અને ચૂકતેના હિસાબે ચેક આપ્યો. તો રોયલ સ્ટોર્સ આપણી પાસે કેટલા માગતા હતા? તો કે 29,500. તો રોયલ સ્ટોર્સ ખાતે ઉધાર 29,500. બરાબર, જો અડધી રકમ હશે ઉપલા વ્યવહારમાં આગળ, તે બેંક ખાતે 29,400, તે વટાવ ખાતે 100. વટાવ આપ્યો કહેવાય, બરાબર છે. 29,500ના દેવા પેટે રોયલ સ્ટોર્સને 100 કાપી ચૂકતે હિસાબે ચેક આપ્યો તેના, એટલે 100 મળેલ વટાવ કહેવાય. આપણને 100 વટાવ મળ્યો, 29,400નો ચેક આપણે આપી દીધો છે. ચાલો, ત્યાર પછી 20 તારીખ જુઓ. નિરાલીએ રૂપિયા 50 કસર કાપીને હિસાબ ચૂકતે કર્યો. તો કસર ખાતે લખવાનું છે, આપણને ચૂકતે કર્યો છે, બરાબર, એટલે રોકડ આવે. નિરાલી પાસે જુઓ 7,450 હતા બાકી. રોકડ ખાતે ઉધાર 7,400, વટાવ ખાતે એની જગ્યાએ કસર ખાતે લખવાનું. કસર વટાવનો જ પ્રકાર છે, એટલે વટાવ ખાતે લખો તોય ચાલે, પણ આપણે કસર કીધું છે તો અહીંયા કસર ખાતે એમ લખી શકાય. 50 રૂપિયા તે નિરાલી ખાતે જમા 7,450 રૂપિયા. બાજે નિરાલીએ રૂપિયા 50 કસર કાપી હિસાબ ચૂકતે કર્યો તેના. તો નિરાલીએ આપણને હિસાબ ચૂકતે કર્યો છે. ત્યાર પછી 21 તારીખ, ભૌતિકે હિસાબ પેટે રૂપિયા 5,000 રોકડા અને બાકીની રકમનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો ભૌતિકે 5,000 રોકડા આપ્યા, બાકીની રકમનો ચેક આપ્યો. જોવો ઉપલી એન્ટ્રીમાં આગળ, ભૌતિક પાસે આપણે કેટલા માગતા હતા? તો કે 11,700 માગતા હતા. જુઓ અડધી રકમ હશે. રોકડ ખાતે ઉધાર 5,000, બેંક ખાતે ઉધાર 6,700, કારણ કે બાકીની રકમ કીધી છે. 11,700 માંથી 5,000 બાદ કરી દો, બરાબર, એટલે 6,700 આવશે. બાબત જે 11,700ના લેણા પેટે ભૌતિકે 5,000 રોકડા અને બાકીની રકમનો એટલે કે 6,700નો ચેક આપીને હિસાબ ચૂકતે કર્યો તેના, બરાબર. ત્યાર પછી જુઓ 22 તારીખ, રૂપિયા 4,000નો માલ આગમાં નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ રૂપિયા 3,000નો દાવો મંજૂર કર્યો અને નાશ પામેલ માલના વેચાણની રૂપિયા 200 ઉપજ મળી. બરાબર, તો ટોટલ 4,000નો માલ નાશ પામ્યો છે, વીમા કંપનીએ 3,000નો દાવો અને જે બળી ગયો એ વેચો 200 ઉપજા. બરાબર, તો આ રીતના નોંધાશે. જુઓ 22 તારીખમાં વીમા કંપની ખાતે ઉધાર 3,000, પછી રોકડ ખાતે ઉધાર 200 જે ઉપજ થઈ, બરાબર, એટલે ટોટલ કેટલા ઉપજા? 3,200 થશે. ટોટલ 4,000નો માલ બળી ગયો, તો 4,000માંથી 3200 બાદ એટલે નુકસાન 800નું થાય. નુકસાન ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 800, બરાબર, ખૂટતી હોય રકમ તે ખરીદ ખાતે 4,000.
બરાબર, બાજેમાં ટૂંકું જ લખી નાખવાનું, માલ આગથી નાશ પામ્યો તેના, અને વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના. બરાબર, ઓકે. ત્યાર પછી જુઓ 23 તારીખ, વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે ₹5000ની મૂળ કિંમતનો માલ રોકડેથી વેચો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વેચાણ કિંમત ઉપર 20% નફો મળે એટલે શું કે મેં કોઈ વસ્તુ 100 રૂપિયામાં વેચી હોય ને તો મને 20 રૂપિયા નફો મળવો જોઈએ. મીન્સ એની મૂળ કિંમત કેટલી હોય? 80 રૂપિયા હોય ને. જો 80ની વસ્તુ હું 100માં વેચું તો મને 20% નફો મળે. તો આ 5000ની મૂળ કિંમતનો માલ રોકડેથી વેચો તો કેટલામાં વેચો હોય? તો ત્રિરાશિ મૂકવી પડે. બરોબર, 80 એ 100 તો 5000 એ કેટલા? 100 ગુણ્યા 5000 ભાગ્યા 80 એટલે આપણને વેચાણ કિંમત મળે. ચાલો જોઈએ એની ગણતરી પણ અને આમ નોંધ. 23 તારીખ પહેલાં તો રોકડ ખાતે ઉધાર 6250 તે વેચાણ ખાતે જમા 6250. બાબત જે વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે 5000નો માલ રોકડેથી વેચો. એટલે મૂળ કિંમત ઉપર નહીં, મૂકી કીધી હોત તો 5000ના ડાયરેક્ટ 20% કરી નાખત. 5 દુ 10, 1000 પ્લસ કરી દે એટલે 6000માં વેચો. નહીં, એવું નથી. વેચાણ કિંમત ઉપર કીધું છે એટલે જોઈએ ગણતરી એટલે તમને ખ્યાલ આવે. પહેલાં રોયલ સ્ટોર્સની ગણતરી છે. જુઓ કે તારીખ 5 મુજબ ખરીદેલ માલ કેટલો હતો? 30000નો. બાદ પરત કરેલ માલ 8 તારીખે જુઓ ભગવતીનો વ્યવહાર હશે 500 રૂપિયા પરત કરી દીધો. ચૂકવવા પાત્ર રકમ કેટલી? 29500. એમાંથી બાદ વટાવ 100 રૂપિયા એટલે ચૂકવેલ રકમનો ચેક કેટલાનો આપ્યો હોય? 29400નો. તો 19 તારીખની જે ગણતરી હતી, બરાબર, રોયલ સ્ટોર્સ, એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ગણતરી છેલ્લે આ દર્શાવજો તમે ખાસ, તો જ ખબર પડશે, કારણ કે એકબીજા વ્યવહાર એકબીજા સાથે સંકળાયેલા છે. ત્યાર પછી જો નિરાલીનો હિસાબ, 9ના રોજ વેચેલ માલની બાકી રકમ હતી 8100. પછી 13નો વ્યવહાર માલ પરત નિરાલીએ કર્યો તો 650, એટલે મળવાપાત્ર બાકી રકમ આપણી છે 7450 આપણે માગીએ છીએ. એમાંથી બાદ કરી દઈ કસર 50 રૂપિયા, એટલે ચૂકતેના હિસાબે મળેલ રકમ કેટલી થાય? 7400. તો આ 20 તારીખની ગણતરી પણ તમે ખાસ લખી લેજો. બરાબર, 7400 વાળી. ત્યાર પછી જુઓ 21 તારીખ ભૌતિકનો હિસાબ. તો તારીખ 10ના રોજ વેચેલ માલ હતો 23400. બાદ કરી દઈ અડધા નાણાં મળ્યા હતા તારીખ 15ના એટલે 11700. એ બાદ કરી દો એટલે મળવાપાત્ર બાકી રકમ 11700. બરાબર. હવે જો નોંધ લખી છે કે મુદ્દત વીત્યા પછી ભૌતિક નાણાં ચૂકવતો હોવાથી રોકડ વટાવનો લાભ મળશે નહીં. પહેલાં જ્યારે ચૂકવા હતા 15 તારીખે ત્યારે રોકડ વટાવનો લાભ મળ્યો હતો. અહીંયા હવે 21એ ચૂકવે છે. 10 દિવસની મુદત જે કાંઈ હતી પૂરી થઈ ગઈ હતી, 20 તારીખ સુધીમાં ચૂકવે એવું હતું. અહીં 5000 રોકડા ને બાકીની રકમ 6700નો ચેક મળેલ છે. એ રીતના નોંધ થાય. 22 તારીખની ગણતરી, આગથી ₹4000નો માલ નાશ પામ્યો જે પેટે વીમા કંપનીએ 3000નો દાવો મંજૂર કર્યો. માલ વેચાણની ઉપજ 200 એટલે કુલ ઉપજ કેટલી થઈ? 3200. તફાવતની રકમ થઈ 800 રૂપિયા. એ નુકસાન ગણી આગથી થયેલ નુકસાન ખાતે ઉધારેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો 23મી એન્ટ્રીની ગણતરી આવી. જુઓ કે ભાઈ વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે માલનું વેચાણ કરવું છે. તો ધારો કે વેચાણ કિંમત ₹100 હોય, ધારી લેવાનું, તેના ઉપર 20% નફો મળે એટલે મૂળ કિંમત. તો મૂળ કિંમત વેકી માઇનસ નફો થાય. 100 માઇનસ 20 એટલે 80 રૂપિયા મૂળ કિંમત હોય. તો હવે ત્રિરાશિ મૂકી 80 તો વેકી 100 એટલે મૂળ કિંમત 80 હોય તો વેચાણ કિંમત 100 હોય. તો 5000 મૂળ કિંમતે વેચાણ કિંમત કેટલી? 5000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે 6250 વેચાણ કિંમત મળશે. ઓકે, જુઓ તો 23મી એન્ટ્રી, રોકડ ખાતે ઉધાર 6250 તે વેચાણ ખાતે જમા 6250. બાબત જે વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે ₹5000નો માલ રોકડેથી વેચ્યો તેના. ત્યાર પછી જુઓ 24 તારીખ, શ્રીમતીની લોન પર 1 માસનું વ્યાજ ચૂકવું. હવે એની ગણતરી કરવી પડશે. શ્રીમતીની લોન કેટલાની હતી? તો એ આગળ આપ્યું છે. જુઓ, શ્રીમતીની લોન હતી 30000ની.
બરોબર, 1 માસનું વ્યાજ કીધું છે, 10% લોન હતી એટલે 30,000 ગુણ્યા 1/12, 12 માસ છે, ટકા 10 છે એટલે ગુણ્યા 10 છેદમાં 100. આપણે તો સીધું કેલ્ક્યુલેટરમાં કરવાનું, 30,000 ગુણ્યા 10% ભાગ્યા 12, કારણ કે ગુણ્યા 1 ન કરો તો હાલે, સીધા ભાગ્યા 12. ફરીથી 30,000 કેલ્ક્યુલેટરમાં કરો, ગુણાકારની નિશાની દબાવો, 10 પછી ટકાની નિશાની દબાવો, પછી ભાગ્યા દબાવો ને 12 દબાવો એટલે 250 આવી જશે. તો 30,000નું 1 માસનું વ્યાજ થશે 250. ચાલો એની નોંધ કરી લઈએ. તો લોનના વ્યાજ ખાતે ઉધાર 250, તે રોકડ ખાતે જમા 250. બાબત જે લોન પર 1 માસનું વ્યાજ ₹250 ચૂકવ્યું તેના. બરોબર. ત્યાર પછી જુઓ 25 તારીખ, રેલવે અકસ્માતમાં ₹2500નો માલ નાશ પામ્યો. તો 2500નો માલ નાશ પામ્યો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ રીતે ગયેલો માલ ખરીદ ખાતે જ જમા થશે. 25 તારીખ, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2500, તે ખરીદ ખાતે જમા 2500. બાબત જે ₹2500નો માલ રેલવે અકસ્માતમાં નાશ પામ્યો તેના. ત્યાર પછી 26 તારીખ, અદાણી પાવર લિમિટેડના 50 શેર ₹300ના શેરદીઠ બજાર ભાવે ખરીદ્યા અને 2% દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવ્યા. 50 શેર 300ના ભાવના, 5 તેરીને 15,000 થાય, 2% દલાલી પ્લસ થઈ જશે. એટલે જો આ રીતના નોંધ થશે. 26 તારીખ, અદાણી પાવર લિમિટેડ શેરના રોકાણ ખાતે ઉધાર 15,300, તે બેંક ખાતે જમા 15,300. બાબત જે ₹300ના ભાવના 50 શેર એટલે 5 તેરી 15,000 અને 15,000 ગુણ્યા 2% એટલે 15 દુ 30, ₹300 દલાલીના. બરાબર. રોકાણ કર્યું છે એ મિલકત કહેવાય, એટલે મિલકતનો ખર્ચ મિલકતમાં પ્લસ થાય, એટલે દલાલીની નોંધ જુદી નથી કરી, પ્લસ જ કરી દેવાની. બરાબર. દલાલી સહિત ચેકથી નાણાં ચૂકવ્યા તેના એટલે 15,300. ચાલો જોઈએ એની ગણતરી. અદાણી પાવર લિમિટેડના શેર નંગ 50, શેરદીઠ ભાવ 300 એટલે 15,000 થયા. 15,000 ગુણ્યા 2% એટલે સીધા ₹300 આવશે. ચેકથી ચૂકવા 15,300. બરોબર છે. ચાલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તારીખ 27, ₹2500નું ધંધાનું કમ્પ્યુટર 1,000માં કરુણાને વેચ્યું. એક તો ઉધાર વેચ્યું, જો રોકડ નથી, પ્લસ નુકસાની. બરાબર. તો 27ની નોંધ જો આવી રીતના થશે. કરુણા ખાતે ઉધાર 1,000, એ આપણી દેવાદાર થઈ. કમ્પ્યુટર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1,500, કારણ કે ધંધામાં 2500 એની કિંમત હતી અને તે કમ્પ્યુટર ખાતે જમા 2500. બાબત જે ₹1,000માં કરુણાને કમ્પ્યુટર વેચીને 1,500 નુકસાન ઉધાર કર્યું તેના. બરાબર. અથવા ટૂંકમાં લખી શકાય કે ₹1,500નું કમ્પ્યુટર 1,000માં કરુણાને શાખ પર વેચ્યું તેના. ત્યાર પછી જો 28, પેઢીનું વીજળી બિલ ₹1,800 ને ટેલિફોન બિલ 700 ચેકથી ચૂક્યું. બે પેઢીના જ છે, બે ચેકથી જ ચૂકવા છે. તો 28 તારીખની નોંધ. વીજળી ખર્ચ ખાતે ઉધાર 1,800, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે જમા 2500. બાબત જે ₹1,800 વીજળી બિલ તથા 700 ટેલિફોન બિલ ચેકથી ચૂકવ્યું તેના. આ ચેકથી ચૂકવ્યું છે. ત્યાર પછી 29 તારીખ, બેંકે વ્યાજના ₹200 જમા કર્યા છે તથા 100 બેંક ચાર્જીસના ઉધાર કર્યા છે. 2 એન્ટ્રી થશે વિદ્યાર્થી મિત્રો. આવી એન્ટ્રી આગળ આવી જ ગઈ છે. પેલા બેંક વ્યાજ આપણી ઉપજ છે એટલે બેંક ખાતે ઉધાર 200, તે બેંક વ્યાજ ખાતે જમા 200. બાબત જે ₹200 બેંકે વ્યાજના જમા કર્યા તેના. પછી 29 તારીખ, બેંક ચાર્જીસ ખાતે ઉધાર 100, તે બેંક ખાતે જમા 100. બાબત જે ₹100 બેંકે બેંક ચાર્જીસના ઉધાર કર્યા તેના. ત્યાર પછી 30 તારીખ, ₹500નો માલ ચોરાઈ ગયો અને ₹200નો માલ વરસાદમાં પલળી ગયો. ખરીદ ખાતે જ આવશે, બે જાય જ છે. 30 તારીખ, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 500. સંયુક્ત કરી નાખો તો હાલ્યો. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 200 અને તે ખરીદ ખાતે જમા 700.
એમ ભેગી કરી નાખો તોય હાલે, કારણ કે એક જ તારીખમાં છે અને એક જ જમા થાય છે ખરીદ ખાતું એટલે. પણ અહીંયા અલગ અલગ કરી છે. ચોરીથી થયેલ નુકસાન ખાતે 500 તે ખરીદ ખાતે જમા 500, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 200 તે ખરીદ ખાતે જમા 200. બરાબર, બાબત જે 200નો માલ વરસાદમાં પલળી ગયો તેના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 31 તારીખ રૂપિયા 1000ના છૂટા લીધા, જેમાં સોની એક નોટ ખોટી આવી ગઈ, જેનું બજારમાં કશું ઉપજે એમ નથી, નુકસાની 100 રૂપિયાની ગઈ કહેવાય ને. બરાબર, બાકીના 900 રૂપિયાના છૂટા તો આપણી પાસે છે જ ઓલરેડી, 1000ના લીધા હતા, તો નુકસાનીની જ નોંધ કરવાની હોય. 31 તારીખ પરચુરણ નુકસાન કહેવાય એને. પરચુરણ નુકસાન ખાતે ઉધાર 100 રૂપિયા તે રોકડ ખાતે જમા 100 રૂપિયા. બાબત જે 1000ના છૂટા લેતા સોની એક નોટ બનાવટી એટલે કે ખોટી નીકળી તેના. બરાબર, પછી કુલ સરવાળો કરી નાખવાનો લાસ્ટ લેક્ચરમાં, અને આ લેક્ચરમાં દાખલો કમ્પ્લીટ થયો છે એટલે બધી જ એન્ટ્રી છેલ્લે જ સરવાળો કરવાનો. 3,94,642 કુલ સરવાળો આવશે. બરાબર, આવા ઓડ ફિગર આવે છે એટલે મીંડું જ આવે એવું જરૂરી નથી. ઘણા આવો જવાબ આવે તો વિચારે ઓ હોય આવો જવાબ થોડો આવતો હોય, છેલ્લે કાંઈક મીંડા જ આવવા જોઈએ ને, નોય આવે ભાઈ. ઓકે, તો અહીંયા દાખલો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. ગણતરી પણ તમારે લખી લેવાની છે બધી સાથે જ. 29 તારીખમાં આપણે લખી દીધું છે કે ભાઈ બેંક વ્યાજ ઉપજ ગણાય ને બેંક ચાર્જિસ ખર્ચ ગણાય એટલે અલગ અલગ. અને 31ની નોંધ લખી છે કે 1000ના છૂટા લેતા સોની નોટ ખોટી હોવાથી ધંધાનું પરચુરણ નુકસાન ગણ્યું છે ને નુકસાન ખાતે ઉધારેલ છે, રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે જમા કરવામાં આવેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા દાખલો કમ્પ્લીટ થાય છે. અહીં આમ નોંધના બધા જ પ્રકારના વ્યવહારો પૂરા થાય છે. હવે નવી રીત સાથે નવા લેક્ચરમાં આપણે મળીશું. બરાબર, ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.